जिने भक्तिर दिने दिने तस्मै श्री गुरवे नमः। अच्छा कलाकार मौन जो यार चंडी चारागार शब्द समायुक्त पुरीमजरिमान तत्तो मंगलम रक्षमाणि य परिगया મહામંગલકારી પર્વાદી આ પવિત્ર મહાપર્વનો આજે 5મો દિવસ. ગઈકાલે આપણે ભગવાન મહાવીર સ્વામી માતાની કુક્ષીમાં પધાર્યા. માતાએ 14 સ્વપ્ન જોયા. કુશલા માતાએ અને 56 લક્ષણ પાઠકોને બોલાવવામાં આવ્યા. અહીં સુધીનું વર્ણન જોયું હતું. અને આગળ બિલકુલ પિન ડ્રોપ સાયન્સ સાંભળજો, ઈશારાથી કામ કરજો. સ્વપ્ન લક્ષણ પાઠકો જેવા સિદ્ધાર્થ રાજા પાસે આવ્યા. સિદ્ધાર્થ રાજાએ એ તમામ સ્વપ્ન લક્ષણ પાઠકોની ગુણસ્તુતિ દ્વારા વંદના કરી. રાજાએ પુષ્પ આદિથી વળી પૂજા કરી, ફળ અને વસ્ત્ર આદિથી સત્કાર કર્યો અને અભ્યુત્થાને ઊભા થવું વગેરેથી સન્માન કર્યું. અને એ સૌના આગમન પૂર્વે ગોઠવાયેલા ભદ્રાસનો પર સૌને બેસાડ્યા. કલ્પના કરો કે મહારાજા સિદ્ધાર્થના ખાલી જગ્યા પાલનનો ગ્રાસ કઈ હદે ઉંચકાયેલું હશે. 3.5 અક્ષર એવું પાલન કહેવાયા. આ બધી વ્યવસ્થા કરી, ગોઠવણ કરી, અગાઉથી આવી સત્કાર સન્માન બહુમાન વગેરે કર્યું અને અગાઉથી ગોઠવાઈ ગયા હતા. જો અમારે આજે થોડો ફેરફાર કરાવવો પડ્યો. અમે તો અગાઉથી બધું રેડી હતું. ઔચિત્ય પાલન, ઉચિત વ્યવહાર. જે જીવ સાથે જે પ્રકારનો વ્યવહાર કરવો ઉચિત હોય, આ બહુ મહત્વનો ગુણ છે. અન્યથા સપ્તલક્ષણ પાઠકો તો પોતાના પ્રજાજનો હતા અને પોતે તો મહારાજાના સ્થાને હતા. અને છતાં તમામ સપ્તલક્ષણ પાઠકોના આગમન પૂર્વે એમના માટે ભદ્રાસનો મુકાવી દેવા, એમના આગમનને વંદન, પૂજા, સત્કાર અને સન્માનથી વધારવું અને એ સૌને ભદ્રાસનો ઉપર બેસાડવા એ ઔચિત્ય પાલન વિના સંભવિત યાદ રાખજો. ગુણ ચાહે ઉદારતાનો છે કે પવિત્રતાનો છે, સરળતાનો છે કે નમ્રતાનો છે, સમાનો છે કે દાક્ષિણ્યનો છે, વ્યક્તિને લોકપ્રિય બનાવીને જ રહે એ નિશ્ચિત નથી. પણ કયો ગુણ એવો છે કે જે વ્યક્તિને લોકપ્રિય બનાવીને જ રહે? એ ગુણ કયો? હમણાં બોલાયો તે ઔચિત્ય પાલન, ઉચિત વ્યવહાર. ત્રીજા ગુણો હમણાં જે બતાવ્યા એ ગુણો એકાંતે ન કહી શકાય. વ્યક્તિને લોકપ્રિય બનાવી શકે, ન બનાવી શકે. પણ ઔચિત્ય પાલન તો સામી વ્યક્તિ સાથે જે રીતનો ઉચિત હોય એ જાતનો વ્યવહાર કરીએ એટલે ઓટોમેટિક એ વ્યક્તિને આપણે ગમી જઈએ. ઔચિત્ય પાલનનો ગુણ છે કહેવા કોનો જેવો છે? રસોઈમાં ભળી ગયેલા મીઠા જેવો. બધું હોય, મીઠું હોય તો મીઠાઈમાં ભળી ગયેલી સાકર જેવો, બગીચામાં ફેરાઈ ગયેલ પાણી જેવો. બધાને કિલ્સમ બનાવી. અને બજારમાં ફરી રહેલા તમારા પૈસા જે બજારમાં ફરી રહેલો પૈસો. કારણસર નિકટમુક્તિગામી જીવોના ગુણ તરીકે શાસ્ત્રકારોએ ઔચિત્ય પાલનને જણાવ્યો છે. જે જીવો થોડા ભવમાં મોક્ષગામી હોય એમાં આ ગુણ તો ખાસ હોય. સંસ્કૃતમાં લખ્યું છે ઔચિત્ય પાલનમ આસન સિદ્ધે જીવસ્ય લક્ષણમ. આસન સિદ્ધિ ડબલ ન છે, આસન ખાલી આસન, આ બેસવાનું આસન નહીં, આસન એટલે નજદીકમાં જેની મોક્ષ સિદ્ધિ થવાની હોય એવા જીવમાં આ ગુણ ખાસ છે. ઔચિત્ય પાલન સપ્તલક્ષણ પાઠકોને મહારાજાએ આમંત્ર્યા છે. પિછલા રાણીને આવેલા 14 સ્વપ્નનો ફળાદેશ જાણવા માટે. એટલે એમણે તે સ્થાને પિછલા રાણીને પણ બોલાવી તો લીધા છે, પણ પિછલા રાણીને ત્યાં બેસાડ્યા છે આફ્ટર કર્ટન, પડદા પાછળ. આ મર્યાદા જુઓ. હજુ અસૂર્યમ પક્ષ્યા રાજનારા એમ કહ્યું છે. રાજરાણી હોય ને
અને સૂર્યને પણ જુએ નહીં, પોતે અંતપુરમાંથી પડદા પાછળ બહાર બહુ નીકળે નહીં. આ પુરુષ સમોવડિયાનું ત્યાં વાત નથી આવતી. કેવા હોય આ સમજ એ તત્કાલીન કે સમકાલીન સત્ય નથી. વજ્ર જેવા મજબૂત હીરા, માણેક, મોતી અને ઝવેરા એ તમામને સુરક્ષિત રાખવા હોય તો એ તમામને ખાલી જગ્યાની ચીજ તો જેમ ન જ બનવા દેવાય. ફૂલ જેવા કોમળ કુસુમ એટલે ફૂલ પ્રદર્શન હીરા માણેક મોતી કરવા દેવાય નહીં. તેમ રૂપને અને એમાં એ ખાસ કરીને સ્ત્રીના રૂપને સુરક્ષિત રાખી દેવું હોય તો એને પ્રદર્શનની ચીજ ન જ બનવા દેવાય. એ સમજ એ સમયે વ્યાપક હતી. આજે સાવ શીર્ષાસન થઈ ગયું છે ઉલટું લગભગ. આ સમજ એ તત્કાલીન કે સમકાલીન સત્ય નથી પણ સર્વકાલીન સત્ય છે. અમે ફોર એવર પહેલો વારો, ચોથો વારો, પાંચમો વારો બધા માટે આ કોમન છે. જેમ પ્રદર્શિત થતી રહેલી સંપત્તિ દરેક કાળે લૂંટાતી જ રહી છે, તેમ પ્રદર્શિત થતું રહેતું રૂપ દરેક કાળે ખાલી જ્યાં જ્યાં રહ્યું છે. 3 અક્ષરનો શબ્દ ચૌ ઉપરથી પહેલો ચું, ચાલો ચું પહેલો અક્ષર ચું છે. ચું નકો ચા. હા, ચું થા તું જ રહ્યું છે. બોલ. આજના કાળે આ સમજ હવસખોર પુરુષોની મજાકનું કારણ બની રહી છે અને એટલે સ્ત્રી સન્માનનો નારો ન ચલાવતા એ લોકોએ સ્ત્રી સમાનતા, સ્ત્રી સન્માનનો નારો ન ચલાવતા એ લોકોએ સ્ત્રી સમાનતાનો અને સ્ત્રી સ્વાતંત્ર્યનો નારો વ્યાપક બનાવ્યો છે. અને એ નારાથી આકર્ષિત થયેલ સ્ત્રીઓ સામે ચડીને પોતાના રૂપને પ્રદર્શનની ચીજ બનાવી રહી છે અને આના દુષ્પરિણામો સૌને આંખ સામે દેખાઈ રહ્યા છે. દર કલાકે નહીં પણ દર મિનિટે અને દર સેકન્ડે વિશ્વમાં શું થઈ રહ્યા છે? બળાત્કારો થઈ રહ્યા છે અને આ સ્કોરમાં સતત વધારો જ થતો રહેવાનો છે. હા, વ્યક્તિગત સ્તરે જે બચવા માંગતું હશે એ આસાનીથી બચી શકશે. બાકી સમષ્ટિગત સ્તરે સૌ બચી શકે કે સૌને બચાવી શકાય એવી તો કોઈ જ શક્યતા હાલમાં દેખાતી નથી. આમ છતાં આ સંદર્ભમાં આજના યુવાનોને એક વણમાગી સલાહ આપવાનું મન થાય છે. સ્વીકારશો? તમારા મિત્રને ઘર સુધી જરૂર આવવા દેજો પણ ઘરમાં આવવા દેશો નહીં તો ઘણા અનિષ્ટોથી બચી જશો. समझदार को इशारा काफी होता है. પોતાના હાથને પુષ્પ ફળથી યુક્ત કરીને ઉત્કૃષ્ટ વિનય સાથે સિદ્ધાર્થ રાજાએ સપ્તલક્ષણ પાઠકોને જાણી પિછલાને આવેલા 14 સ્વપ્નોનો ફળાદેશ કરવાની વિનંતી કરી. રાજાએ પણ ક્ષણિક મહારાજાને ચંડાળ પાસેથી 2 વિદ્યાઓ શીખવી હતી. કઈ 2 વિદ્યાઓ? ઉન્નામિકા અને અવનામિકા. ઉન્નામિકા વિદ્યા બોલે એટલે જાડી પેલી અવનામિકા જાડી દાડી એની બાજુમાં આવી જાય. ફળ લેવો તો લઈ લે. ઉન્નામિકા બોલે એટલે પાછી દાડી જ્યાં હતી જતી રહે. આવી 2 વિદ્યાઓ ચંડાળ પાસે શીખી હતી ને. હા, પેલા તો પોતે સિંહાસન પર બેઠા છે, ચંડાળ નીચે દૂર બેસા. એ ચંડાળ ચાલ મને શીખવા તારી વિદ્યા ઓર્ડર કર્યો. બોલે તો બિચારે શીખવાડે પછી જ કરી પણ એને યાદ થોડું રે. વિદ્યા વિનયથી આવડે. હવે કુમારી દરમિયાનગીરી કરી પિતાજીએ સાચી સલાહ આપી અને પછી ચંડાળને સિંહાસન પર બેસાડ્યો. પોતે રાજા નીચે બેઠા. હાથ જોડીને નમ્રતાથી વિનંતી કરી, પ્લીઝ નહોતું જમાનામાં, કૃપા કરી મહેરબાની કરીને મને એની 2 વિદ્યાઓ શીખવાડો. અને એક જ વાર બોલ્યા અને યાદ રહી આવી વિદ્યા સિદ્ધ થઈ ગઈ. આ વિનયનો પ્રચંડ પ્રભાવ છે. સિદ્ધાર્થ મહારાજા એના સ્વપ્નલક્ષણ પાઠકોને પણ વિનંતી કરે છે કે કૃપા કરી આ મહારાણીના આવેલા સ્વપ્નનો ફળાદેશ કહો. તો રાજાના, દેવતાના, ગુરુદેવના અને વિશેષજ્ઞના દર્શન ખાલી હાથે ન કરવા એમ નીતિ ગ્રંથો લખે છે. એક શ્વાસમાં લેતા પહેલા આપણે મૂકવો પડે છે. જમીન પાસેથી મબલક પાક મેળવતા પહેલા ખેડૂતે જમીનને દાણાઓ આપવા પડે છે, પછી પાક મળે. બરાબર ને? વાદળ પાસેથી પાણી મેળવતા પહેલા પૃથ્વીએ સૂર્યના માધ્યમે સાગરને પાણી આપવા સંમત કરવો પડે છે. વૃક્ષ પાસેથી છાંયડો અને ફળ કેટલા દૃષ્ટાંતો વ્યવહારના પાય છે. ફળ મેળવતા પહેલા માળીએ વૃક્ષને ખાતર, પાણી અને ત્રીજું શું આપવાનું પડે છે? વ્યવસ્થા, પ્રકાશ આપવાની વ્યવસ્થા કરવી પડે છે.
અરે લોટરીનું કરોડોનું ઇનામ મેળવતા પહેલા આપણે વ્યક્તિએ શું કરવું પડે? પહેલા ટિકિટ ભરવામાં ભેજવા 10, 20 કે 100 રૂપિયા ખર્ચવા પડે છે. તેમ સુખ પામવા પુણ્યોપાર્જન કરવું પડે છે. અને પુણ્યોપાર્જન માટે શું કરવો પડે? બોલો અધિયક્ષનો. પુણ્યોપાર્જન માટે ધર્મ કરવો પડે. અને ધર્મ માટેનું ત્યાગ કંઈક પહેલા આપણું છોડવું પડે. દાનશીલ તપભાવ પહેલું દાન, પછી બાકીના બીજા. સંદેશ સ્પષ્ટ છે કે મેળવતા રહેવું છે. બોલો, મેળવતા રહેવું છે. હા, તો શું કરતા રહેવું? આપતા રહો. આજે અત્યારે મોકો છે, વાવણીની વેવા છે, વાવી લો ભાઈ, વાવી લો. હા, આપતા રહો છો તો મળવાનું તો પાક્કું છે. આત્મનિરીક્ષણ કરતા રહેજો. આ શ્રદ્ધાનું આપણી પાસે સ્વામિત્વ ખરો કે આપીશું તો નિષ્ફળ જવાનું નથી ને મળવાનું છે. જોકે આપણે તો એ ભાવ રાખવાનો છે કે સંપૂર્ણ મૂર્છા ઉતરી જાય, મળે. હા, આ દાન આપી આ લોકોને પરલોકમાં વધારે મળે એવી કોઈ અપેક્ષા પણ હકીકતમાં રાખવાની હોતી નથી. ધન વગેરે પ્રત્યેની મૂર્છા, મમતા કે આસક્તિ એકદમ ઉતરી જાય. આ ભાવથી ખરેખર દાન આપીએ તો સમ્યક દાન કહેવાય. તો સુશલા સત્યનાની એવા પુત્ર રત્નને જન્મ આપશે એ તીર્થંકર થશે. શક્ર લક્ષણ પાંચમોના મુખે આ ફડાદે સાંભળીને પ્રસન્ન થઈ ગયેલા સિદ્ધાર્થ મહારાજાએ એ સૌના ઉચિત સત્કાર સન્માન કરી અને એ સૌને વિદાય કર્યા. અને આ મંગળ સમાચાર એમણે સુશલા દેવીને પણ આપ્યા. પડદામાં પાછળ રહેલા હતા, કદાચ સંભળાયું હોય તો વળી બીજી વાર. અને આ સમાચાર સાંભળીને પ્રસન્ન થઈ ગયેલા સુશલા દેવી સુખેથી ગર્ભ સમય પસાર કરી રહ્યા છે. આ બાજુ પ્રભુનો આત્મા જ્યારથી જ્ઞાતકુળમાં પધાર્યો છે ત્યારથી જ્ઞાતકુળ સતત હિરણ્યથી, સુવર્ણથી, ધન ધાન્યથી, યશ ને કીર્તિથી વૃદ્ધિ પામી રહ્યું છે. એ નિહાળીને માતા પિતાના મનમાં મનોરથ ઉત્પન્ન થયો છે કે જ્યારે આપણે ત્યાં પુત્ર રત્નનો જન્મ થશે ત્યારે એના ગુણને અનુરૂપ એનું શું નામ રાખશો? વર્ધમાન, વૃદ્ધિપાન. ગર્ભમાં પ્રભુના પધારવા માત્રથી જો બાહ્ય સમૃદ્ધિ વધવા લાગે છે તો પ્રભુના ખાલી જગ્યામાં પધારવા માત્રથી આંતરિક સદગુણોનો ઉગાડ થવા લાગે છે. ખાલી જગ્યા બોલો. હૃદયમાં પધારી ભગવાન તો આપણા આંતરિક આત્માના અનંત ગુણો એનો ઉગાડ થવા લાગે છે. અને અનંતકાળથી આત્મઘરમાં અડ્ડો જમાવીને બેઠેલા ખાલી જગ્યા બે અક્ષરના રવાના થવા લાગે છે. દોષો રવાના થવા લાગે. તેજ ન ધ્યાને કામ ક્રોધાદિક આસપાસ આવતા અટકે. કેવલ નાણી બહુ સુખદાણી કુગતિ કુમટીને પટકે. કોઈ સ્તવનની આ પંક્તિઓ છે, યાદ રાખજો. અંધકાર એ જેમ પ્રકાશના અભાવને આભારી છે, દરિદ્રતા એ જેમ સંપત્તિના અભાવને આભારી છે, બીમારી એ જેમ તંદુરસ્તીના અભાવને આભારી છે, એમ દોષો એ ખાલી જગ્યાની અનુપસ્થિતિને આભારી છે. અઢી અક્ષર. હા, અંધકારી એ જેમ પ્રકાશના અભાવ, બધું અભાવ નજરી છે, આભારી છે. એમ આપણા જીવનમાં દોષો જે છે ને એ કોની અનુપસ્થિતિને કારણે છે? અઢી અક્ષર. પ્રભુ. પ્રભુ હૃદયમાં પ્રભુ ન હોય તો પછી દોષો અડ્ડો જમાવીને બેસે. ખાલી તો આસન રખા પડે જ નહીં. જો દેવાશ્રમમાંથી પણ ક્યારે ભગવાન ઉત્થાપન કરવું પડ્યું ને તેની જગ્યાએ શ્રીફળ કંઈક ને કંઈ મૂકી દેવામાં આવે. ખાલી ન રખાય બેઠે વેંકટ દેવ અડ્ડો જમાવી. જ્યાં હૃદયમાં પ્રભુ પધાર્યા ત્યાં દોષો રવાના થયા જ સમજો. હા, મોરનું પીછું પણ જો ચંદનના બગીચામાં પડ્યું હોય તો બધા પેલા ભોરિંગ સાપ ઊભી પૂછડીએ ભાગવા લાગી જાય. હરિબદ્ધ સુરેશ્વરજી મહારાજા ધર્મજીનું ગ્રંથમાં જણાવે છે કે હૃદય સ્થિતે ભગવતી ક્લિષ્ટ કર્મ વિગમ. ભગવાન હૃદયમાં પધારે તો બધા ક્લિષ્ટ કર્મો જે છે ને નાશ થવા ભાગી જાય. દૃષ્ટાંત આપે છે, મમ્મી ઘણા વર્ષે મળેલ મારી બહેનપણીને ત્યાં આજે ઊંઝી આવી. એના પ્રેમા સાસુને, ગુલાબી સસરાને, વાળી નણંદને અને ઠાવકા દિયરને જોઈને મને એમ થયું કે સાસુ, સસરા, નણંદ, દિયર વગેરેનો પરિવાર મારે જોઈએ. શું કરું તો મને આ પરિવાર મળે? તો મમ્મીએ શું જવાબ દીધો છે? બોલો, શું કરી લે? અઢી અક્ષરનો
લગ્ન કરી લે. ભગવતીજી સૂત્રને જય આપણે ઈચ્છીએ છીએ કે નમ્રતા, સરળતા, પવિત્રતા, ઉદારતા વગેરે સદગુણોનું આપણને પણ સ્વામિત્વ સાંપડીને જ રહે. પ્રકૃતિ કહે છે એમની જગ્યાએ એક કામ કર, ખાલી જગ્યા સાથે લગ્ન કરી દે. એમાં શરૂઆતમાં વિવેચનકારી ટીકાકાર છે. અથવા સાડા 4 અક્ષર કેવા હોય તો જય કુંજર પરમાત્મા સાથે લગ્ન કરી લે. બધા જ ગુણો તારા ચરણોમાં આડોટવા લાગશે. ઋષભ જીનેશ્વર આ ભાવ આપણા હૃદયમાં આવી જાય તો કામ થઈ જાય. સાથે સરખાવ્યા છે અહીંયા કેટલા એવા બેઠા છે. આ બાજુ ગર્ભકાળના 7મા મહિને પ્રભુએ એક અભિગ્રહ ધારણ કર્યો. શું અભિગ્રહ ધારણ કર્યો? માત પિતા જીવતા સંયમ લેશો નહીં. માતા પિતા જીવિત હશે ત્યાં સુધી હું ચારિત્ર નહીં લઉં, અર્થાત કમળ નહીં બને. આવો અભિગ્રહ લેવા પાછળ કારણ એ બન્યું કે માતા પ્રત્યેની ભક્તિના કારણે પ્રભુએ ગર્ભમાં હલવાનું સદંતર બંધ કર્યું અને માતાને એમ લાગ્યું કે મારો ગર્ભ કાં તો હરાઈ ગયો અને કાં તો હણાઈ ગયો. આ વિચારના એ માતા શોક સાગરમાં ગરકાવ થઈ ગયા. મન ઉદાસ, આંખમાં આંસુ, દિલ બેચેન, પગમાં જકરિયા. રાજમહેલમાં કેવું વાતાવરણ? ગમગીન, સંગીતના સુરો બંધ, મીઠા ભોજન એ નીકળે તો બંધ. ફળ વગેરે આમ ખવડાવી જાય. અને સામાન્ય અવધિજ્ઞાની પ્રભુએ આ બધું નિહાળ્યું અને એમને વિચાર આવ્યો છે. કે જે માતાએ હજી મારું મોઢું પણ જોયું નથી અને એ માતા મારા વિરહની કલ્પના માત્રથી જો આટલા બધા વ્યથિત થઈ જતા હોય તો એમની હાજરીમાં જો ચારિત્રના માર્ગે જાઉં તો એમની હાલત ઈ થાય. મારી માતા પિતા બંનેનું આયુષ્ય નિરુપક્રમ નથી પણ સોપક્રમ છે. ઉપક્રમ એટલે કોઈ પણ આઘાત લાગે તો ઉપક્રમ હોય તો આયુષ્ય ખતમ, વહેલું પણ ખતમ થઈ જાય. બાકીના શ્વાસોશ્વાસ જલ્દી ભોગવાઈ જાય. નિરુપક્રમ આયુષ્યનું હોય ને ચક્રવર્તી તીર્થંકર વગેરે વાસુદેવ વાસુદેવ વગેરે ગમે એટલા પ્રહારો થાય જ્યાં સુધી નેચરલી એનું આયુષ્ય કર્મ પૂર્ણ થાય ત્યાં સુધી જલ્દી ભોગવાય નહીં, પૂરેપૂરું આયુષ્ય ભોગવાય. એમ કહેવાય નિરુપક્રમ. ભગવાન વિચારે કે માતા પિતાનું આયુષ્ય નિરુપક્રમ નથી, સોપક્રમ છે. બીજો આઘાત લાગે અતીતો તો કદાચ આંખે જઈને મૃત્યુ પણ થઈ શકે. એટલે કોક એવું નિમિત્ત મળતા ચૂકી જાય એવું છે. મારા પ્રત્યેનો રાગ મારા સંયમ જીવનના પ્રયાણ સમયે એમાં તીવ્ર આઘાતનું કારણ બને અને કદાચ એમનું આયુષ્ય સમાપ્ત થઈ જાય તો આવું કશું જ ન બને. એ માટે એમણે માતા પિતાની ઉપસ્થિતિમાં એટલે કે માતા પિતાના જીવનકાળમાં ચારિત્ર ન લેવાનો અભિગ્રહ લઈ લીધો. પ્રશ્ન: પ્રભુ જો માતા પિતાની આ પીડાને આંખ સામે રાખીને આવો અભિગ્રહ લઈ લેતા હોય તો બીજાઓએ પણ એનું અનુસરણ કરવું જ જોઈએ કે નહીં? આગળના મનમાં થતું હશે આવું? ઉત્તર: ના. પ્રભુ જે કરે છે તે આપણે કરવાનું નથી હોતું, પણ પ્રભુ જે હૃદયનું છે તે આપણે કરવાનું કરે છે એમ પણ પ્રભુ જે કહે છે આપણા માટે તે કરવાનું છે. જે પ્રભુએ માતા પિતાના જીવનકાળમાં ચારિત્ર જીવન ન અંગી કરવાનો અભિગ્રહ કર્યો છે એ જ પ્રભુએ ચારિત્ર જીવન અંગી કરવાની વય મર્યાદા કેટલા વર્ષની બતાવી છે ખબર છે? 8 કે 12? 8. એ પણ ગર્ભથી એટલે ગર્ભના 9 મહિના ગણી લેવાના અને વત્તા 7.5 થાય જન્મ પછી 7.5 વર્ષ એટલે પછી દીક્ષા લઈ શકાય. અરે પ્રભુ ઋષભદેવની દીક્ષાના પ્રસંગને પત્યા પછી મરુદેવા માતા કેટલા વર્ષ સુધી રડ્યા? 1000 વર્ષ સુધી. એવું રડ્યા છે કે આંસુઓના એ રેલાઓના કારણે એની આંખે દેખાતું બંધ થઈ ગયું છે. અને આમ છતાં પ્રભુ ઋષભદેવી દીક્ષા લીધી જ છે, અત્યાર નથી. ટૂંકમાં પ્રભુને માર્ગની સ્થાપના કરવાની હોય છે અને સ્થપાયેલા એ માર્ગ ઉપર આરાધકોએ કદમ માંડવાના હોય છે. પ્રત્યેક આરાધકે પ્રભુના જીવનને આંખ સામે રાખીને જીવવાનું નથી હોતું, પણ પ્રભુની ખાલી જગ્યાને આજ્ઞાને પ્રભુના ખાલી જગ્યાને આંખ સામે રાખીને જીવવાનું હોય છે. પ્રભુ ની હોય તો આજ્ઞા ને પ્રભુ ના હોય તો પ્રભુના જેને આંખ સામે જીવવાનું, પ્રભુના વચનોને આંખ સામે રાખીને જીવવાનું હોય છે. મતલબ સ્પષ્ટ છે કે પ્રભુનું કરેલું પ્રભુને મુબારક, પ્રભુનું કહેલું આપણને મુબારક. બરોબર? અલબત્ત પ્રભુની માતા પિતા પ્રત્યેની આ ભક્તિને
આંખ સામે રાખીને માતા પિતાના દિલને ડૂબવતી રહે એવી પ્રવૃત્તિઓથી તમામે પોતાની જાતને દૂર રાખવી જ જરૂરી છે. હા, દીક્ષાની વાત આવે ત્યાં ભગવાનના અભિજન વચમાં લઈ આવે, પણ પછી ભગવાન કેવા વિનયી હતા. હા, અને પોતાને પિતૃ નહોતું તોય પણ માતાને ખુશ રાખવા ક્યારેક દીકરો સાથે રમવા માટે પણ જતા હતા. તો આપણે પણ આપણા માતા પિતા એમ ખુશ રહે એ લક્ષાધિક કેટલાનો હશે સવાલ છે. અહીંયા દૃષ્ટાંત આપે છે કે મારા દીકરાને મારે સમજાવવો પડશે. તમે એકાદ મહિનો રાહ જુઓ, હું ચોક્કસ તમારી પાસે કાયમ માટે રહેવા આવી જાઉં છું. પપ્પાને મોબાઈલના માધ્યમે કોકની સાથે વાત કરતા દીકરો સાંભળી તો ગયો પણ સ્તબ્ધ થઈ ગયો. પપ્પા ઘર છોડીને જવાની વાત કરી રહ્યા છે કોની પાસે, અને પપ્પા જવા ક્યાં માગે છે? અને પિતૃભક્ત દીકરાએ પપ્પાને રાતના આ પ્રશ્ન પૂછી જ લીધો. બેટા, મારા બાળપણના બે મિત્રો કનુભાઈ અને નટુભાઈ અત્યારે વૃદ્ધાશ્રમમાં છે. એમને ત્યાં મારી હાજરીની ખૂબ અપેક્ષા છે. આ ઘરમાં તું અને તારી પત્ની બંને જણાએ મને ખૂબ જ સાચવો છો. મારી એ અંગે કોઈ ફરિયાદ નથી. છતાં મારા વૃદ્ધાશ્રમમાં રહેવા જવાથી મારા બંને મિત્રો જો આનંદ માણી જતા હોય તો મને એમ લાગે છે કે મારે ત્યાં જવું જ જોઈએ. પપ્પા, મને 6 મહિનાનો સમય આપો. હું વૃદ્ધાશ્રમમાં જવા અંગેની બધી જ કાર્યવાહી પૂર્ણ કરી દઉં અને 6 મહિના બાદ પપ્પા ચાલો મારી સાથે. આમ કહીને દીકરો પપ્પાને લઈ ગયો પોતાના બંગલાને ચડીને રહેલા બાજુના બંગલામાં. જ્યાં પપ્પા બંગલામાં દાખલ થયા ત્યાં સોફા સેટ ઉપર પ્રસન્ન ચહેરે બેઠેલા તો દેખાયા. નામ શું હતા? નામ એમના નટુભાઈ અને કનુભાઈ. બેટા, આ બધું શું છે? નટુભાઈ અને કનુભાઈને હું વૃદ્ધાશ્રમમાંથી કાયમ માટે અહીં લઈ આવ્યો છું. તમારે એમની સાથે રહેવું છે ને? રહો અહીં એમની સાથે, કરો મજા. આપણા ઘરને જ મેં 6 મહિનાના ગાળામાં વૃદ્ધાશ્રમમાં ફેરવી દીધું છે. દીકરાની આ વાત સાંભળતા પપ્પાની આંખમાંથી આંસુઓની ઉચારી ધાર ચાલી. બહુ રત્ના વસુંધરાથી હજી પણ આવા આત્માઓના પુણ્યના કારણે ધરતી એની ટકી રહી છે. અવધિ જ્ઞાનના આમાંથી પ્રેરણા લેવા જેવી છે. શાંતિથી ચિંતન કરજો અને અનેકને આ દ્રષ્ટાંત સંભળાવજો તમારા આજુબાજુ. અવધિ જ્ઞાનના ઉપયોગથી માતાની દુઃખદ અવસ્થા જાણી પ્રભુ ગર્ભમાં થોડા હલ્યા અને એમના હલનચલન માત્રથી વિશલા માતા પૂર્વવત આનંદમાં તો આવી ગયા. પણ માતાની સર્જાયેલ આ સ્થિતિ જોતા પ્રભુ આ વિચારમાં ચડી ગયા કે માતાની પ્રસન્નતા માટે મેં ગર્ભમાં હલનચલન બંધ કર્યું અને મારી એ ચેષ્ટા જ માતાના દુઃખનું કારણ બની ગઈ. લાગે છે કે 5મો આરો આવો જ આવશે. ચેષ્ટા તમે કરશો ગુણ માટે અને હિત માટે, સુખ માટે અને લાભ માટે, પણ સામાન્ય એ ચેષ્ટા પરિણમશે ગુણને બદલે દોષને માટે, હિતને બદલે અહિતને માટે, સુખને બદલે દુઃખ માટે, લાભને બદલે નુકસાનને માટે. વર્તમાન સમય સામે નજર કરીએ તો બહુધા આ વિધાન સત્ય પુરવાર થતું હોય એવું જ દેખાય છે. હિતની વાત સંભળાવનારની સંખ્યા ઘણી છે, પણ કોની સંખ્યા ઓછી છે? સાંભળનારની સંખ્યા ઓછી છે. સમજનારની સંખ્યા તો એથી પણ ઓછી. બધા સાંભળે એટલું સમજી જાય એવું નથી હોતું. અને સમજ્યા પછી કોની સંખ્યા ઓછી પણ ઓછી હોય એટલે કે સ્વીકાર. બરોબર? પેલો સાંભળનાર, સમજનાર અને સ્વીકાર. બધું સ ઉપરથી છે. અને પશુ પર જે આવે છે બોલો એ પણ સ ઉપર. શું હશે કહો? જો પહેલા સાંભળનારની સંખ્યા સંભળાવનારની સંખ્યા સાંભળનારની ઓછી, સાંભળનાર કરતાં સમજનારની સંખ્યા ઓછી, સમજનાર કરતાં સ્વીકારનારની સંખ્યા ઓછી, અને એનાથી પણ કોની સંખ્યા કદાચ આંગળીના વેઢે ગણા એટલી છે. સંસ્કારી જીવન જીવશે કે નહીં? પહેલો વખત છે શું સુધરવાની. હા, જરાક
પ્રભુનો ઈચ્છા ઓછી લાગેલી એટલે ત્યાં જરા સ્વભાવગત સુધરવાનું. ફરીથી રિપીટ. ટીપની વાત સંભળાવનારની સંખ્યા તમારા જેવા ઘણી છે, અને સાંભળનારની સંખ્યા તમારા જેવાની ઓછી છે. એના કરતાં સમજનારી સંખ્યા એથી પણ ઓછી, સ્વીકારનારી સંખ્યા એથી પણ ઓછી, અને સુધરવાની સંખ્યા તો કદાચ આંગળીના વેઢે ગણાય એટલી જ છે. આખા ચોમાસાના વ્યાખ્યાનો સાંભળે પીગળે ખરો જે નીકળે સંસાર, કોક નીકળે આવા વિરેલ, કોક નીકળે વળી એને 4 વર્ષ લાગી જાય, ધીરે ધીરે પછી નીકળે. તો ઘણી માતૃ સંસ્થાઓની દેવલાલીમાંથી કોઈ તૈયાર થવાના છે, તમારું ચોમાસું થઈ તમે પ્રાઇવેટમાં કંઈ ખરું આત્મામાં મળશે કોઈ પણ એ તો રીતે. બહારથી આવેલા છે, અંદરથી અહીંના સ્થાનિકમાંથી કોઈ ખબર પડે કોણ છે. ભગવાન એ રીતે ઉપદેશ દ્વારા બરાબર. જીવને પોતાના સ્વરૂપનું પછી માન જેઠાલાલભાઈ કહે છે કે હજી એક બે ચોમાસા કરો મારા જેવો છે. હા. મારી સામું જો. હઈ. એની પાછળ કાંટો નથા. હા? વાહ પ્રભુ વાહ. ભૂલ કરતા દીકરો ડરતો હતો, અને આજે કોણ ડરે છે? ભૂલ કાઢતા પિતા ડરી રહ્યા છે કે બે માથું લાગી જશે ને વળી ક્યાંક અપાણ ઓછી કામ કરી નાખશે તો. હા. બેશરમ બનતા વિદ્યાર્થી ડરતો હતો, નાથ અને આજે એ બેશરમ સામે આંગળી કરતા કોણ ડરી રહ્યા છે? શિક્ષક ડરી રહ્યા છે. સ્વચ્છંદતાથી શિષ્ય બચતો રહેતો હતો, આજે શિષ્યની સ્વચ્છંદતા સામે ગુરુને શું કરવા પડી રહ્યા છે? આંખ મીચામણા, આંખાડા કાન કરવા પડે. માતા અને પુત્રીનું દૃષ્ટાંત જો. 23 વર્ષની યુવતીના મોબાઈલને એની મમ્મીએ માત્ર 2 કલાક માટે એ પરીક્ષા માટે બરાબર વાંચી શકે એ ખ્યાલે ગુમ કરી દીધો, જાણી છુપાવી દીધો. ચિત્રમાં જ પડી હશે તો ભણશે નહીં, તો નાપાસ થશે. અને યુવતીને એનો ખ્યાલ આવી જવાથી મમ્મીની સામે સત્ય ઘટના સળગી જઈને એને શું કરી દીધો? આપઘાત કરી દીધો. મમ્મી શું બની ગઈ? બેભાન બની ગઈ. એવો જ બીજો દાખલો જુઓ. સિગરેટ પી રહેલા કિશોર વયના 5 યુવકોને શિક્ષક જોઈ ગયા, અને શિક્ષકે શું કહ્યું? તમારા સૌના પપ્પાને હું આ વાત જણાવી દઈશ એવી ધમકી આપી, અને શાળાની બહાર જઈ રહેલા એ શિક્ષકને છરાઓના ઘાટ ઝીકીને એ યુવકોએ મોતને ઘાટ ઉતારી દીધા. એ સ્કૂલના બધા જ શિક્ષકો રાજીનામું આપીને સ્કૂલમાંથી છૂટા થઈ ગયા. આવો કાળ છે અત્યારે. હા, શિક્ષકે કંઈ વિચિત્ર નહોતું શીખવાડ્યું, ખાલી એટલી ચીમકી આપી કે તમારા પપ્પાને ખાઈ દઈ અને ફસાવી નાખો. એવું જ વાત હવે ગુરુ શિષ્યનું દુષ્મંત આવી ગયો. વત્સ બહાર જઈને સહેજ તપાસ કર કે વરસાદ આવે છે કે નહીં. ગુરુદેવ, આપની બાજુમાં જે કૂતરો ઊભો છે ને એ બહારથી જ આવ્યો છે, એના શરીર ઉપર જરા હાથ ફેરવી લો તો ખબર પડી જશે કે બહાર વરસાદ છે કે નહીં. દીવો બુઝવી નાખ કે જેથી મને ઊંઘ આવી જાય, કારણ કે લાઈટમાં ઊંઘ ના આવે. ગુરુ પેલો શું કહે છે? હા, એ ગુરુદેવ આંખો જ બંધ કરી દો ને. લ્યો. વળી ગુરુ કહે પવન ખૂબ છે, જરા દરવાજો બંધ કરી દે ને. ગુરુદેવ 2 કામ મેં કરી દીધા, આ એક કામ પણ આપ ન કરી શકો. ડોક્ટર પણ સમર્પિત દર્દીની જ ચિકિત્સા કરી શકે છે. ઓપરેશન કરાવવું હોય તો શિષ્ય એ હસતા પાછો ગુરુદેવને જવાબ આપી દીધો. ખૂબ ટૂંકા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે જે કાળમાં સજ્જનો ઘણા, દુર્જનો ઓછા, અને દુર્જનો ગમે ત્યારે સજ્જન બની જાય એ કાળને જો કયો યુગ કહી શકાય? સતયુગ કહી શકાય. કે જે કાળમાં દુર્જનો ઘણા, સજ્જનો ઓછા, અને સજ્જનો પણ ગમે ત્યારે દુર્જન બની જાય એ કાળને કયો કાળ કહી શકાય? હમણાં કલિયુગ. આપણે વર્તમાન કયા યુગમાં જીવી રહ્યા છીએ? કલિયુગમાં. 5મા આરામાં જીવી રહ્યા છીએ. એ સતત આંખ સામે રાખીને આપણી અંદર પડેલ દુર્જનતાને બહાર લાવી દે એવા તમામ પરિબળોથી આપણી જાતને આપણે દૂર જ રાખવાની છે. નિશ્વાસી આત્મા હે નબળા નિમિત્તો મળે તો અંદરમાં નબળાઈઓ તો પડી છે, બહાર આવશે. આ બાજુ ધર્મની સલામતીથી ભરપૂર પ્રસન્નતા
અનુભવતા વિઠ્ઠલા દેવી ગર્ભ માટે જે પણ હિતકારી છે હિતકારી છે અને પથ્યકારી છે એવા આહારને વાપરે છે એવા સ્થાનમાં નીકળે છે એવા સમયને સાચવી લે છે ગર્ભવતી સ્ત્રીને સંયમિત કર્યાથી બાળકનું શરીર સુરક્ષિત રહી જાય છે તો ગર્ભવતી સ્ત્રીની સાત્વિક વિચારણાથી બાળકના સંસ્કારોનું મસ્ત ઘડતર થતું રહે છે એડવાન્સ ટેકનોલોજીના આક્રમણે અને ભોગ સુખના અતિરેકે આ બંને ક્ષેત્રમાં આજે ઠીક ઠીક પ્રમાણમાં શું બોલાવી દીધો છે ત્રણ અક્ષરનો કડાકો બોલાવી દીધો છે બરોબર સંયમિત કર્યા અને સાત્વિક વિચારણા આ બંનેમાં ગડબડા ટીવી ને મોબાઈલના કારણે છે આપની પછી ક્યાંથી પહોંચે ભગવાન મહાવીર સ્વામી કે મહાપુરુષો એમાં અહિતકારી વૈજ્ઞાનિક સત્યોએ ગર્ભવતી સ્ત્રીને મર્યાદાઓ તોડવા માટે તો રીતસરની પ્રોત્સાહિત કરી દીધી છે ગર્ભાવસ્થા દરમિયાન પણ વિષય સેવન ચાલુ ગલત સ્થાન ગલત સંગ અને ગલત સાહિત્યનું સેવન ચાલુ આ મર્યાદાહીન આચરણ અને વિવેકહીન વિચરણ ગર્ભમાં રહેલા બાળકને માટે કઈ હળી નુકસાનકારક બની શકે છે એની કદાચ આજે ઘણી માતાઓને જાણકારી ન હોય એ સંભવિત છે છતાં એટલું જરૂર કહી એક સંસ્કારહીન બાળકની આ જગતને મર્યાદાહીન માતા તરફથી મળતી ભેટ આખા જગતને તબાહીનો શિકાર બનાવી દે છે પછી હિટલરને ચંગીઝ ખાનને તૈમૂર ખાનને એવા પાકે તો નહીં કદાચ આ સંદર્ભમાં નીતિશાસ્ત્રોમાં કહેવાનું લાગે છે કે પુત્ર માટે કન્યાની પસંદગી કરવાનો અવસર આવે ત્યારે સારી કન્યા પસંદ નહીં કરો તો ચાલશે પણ સારી માતાની કન્યાને પસંદ કરજો કડો તેવી ઠીકરી મા તેવી દીકરી માતા પિતાના સંસ્કાર સંતાનોમાં મળતા હોય છે અત્યારે આપણે ખાસ અગાઉ પણ અહીંયા ખરેખર બાળકોને સારા સંતાનો જોઈતા હોય હકીકતમાં તો ખબર શીખાય સંતાન ગર્ભમાં આવે એનાથી પહેલા દંપતીએ એવું પવિત્ર જીવન જીવવું જોઈએ એવા શુભ સંકલ્પ અને પ્રભુને પ્રાર્થના વગેરે કરવી જોઈએ માતા કે હું રત્નપક્ષી માતા બનું એવી કૃપા ભગવાન કરજો કરોડપતિ છોકરાની માતા બનવું નથી પણ હું રત્નપક્ષી સંસ્કારિત જે બાળક ખરેખર આગળ જતા શાસન અને એની પ્રભાવના કરનારો થાય કુળદીપક વગેરે પણ ગણે એવી પહેલેથી પૂર્વ તૈયારી માતા પિતાએ કરવી જોઈએ અને ગર્ભ આવે ત્યારથી માંડી ઘરે ઘરે રોજ 9 મહિના આહાર વિહાર બધામાં સંયમ રાખવો જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ 1 લાખ થી 1.25 લાખ નૌકાનો 9 મહિનામાં સાત તો ખાસ કરીને માતાએ વિશેષ પ્રકારે ખ્યાલ રાખવાનો હોય શરૂઆતમાં બંને જણાય પાછળથી માતાએ વિશેષ ખ્યાલ રાખવાનો હોય રોજ ભગવાનના દર્શન વંદન પૂજન વગેરે કરવું જોઈએ જીનવાણીનું શ્રવણ નિયમિત કરવું જોઈએ સારા પુસ્તકોનું વાંચન પણ નિયમિતપણે કરવું જોઈએ ટીવી મોબાઈલ વગેરેને 9 મહિના માટે આરામ આપી દેવું જોઈએ બરોબર શરીરને તો જેમ આરામ આપવો હોય લગભગ એમ ટીવી મોબાઈલને પણ 9 મહિના માટે આરામ આપી દેવો જોઈએ અને સારા વિચારો સારા ભાવો સારા મનોરથો જોવા જોઈએ તો એ બાળક પણ ખરેખર આજે પણ ઘણા ચિક્કાર એવા દાખલાઓ છે સંસ્કાર શક્તિ કેન્દ્ર ગર્ભ સંસ્કાર કેન્દ્ર સંસ્થાના માધ્યમથી જે માતાઓએ 9 મહિના સુધી આ ટ્રેનિંગ લીધી છે એ બાળકો ચમત્કારી કહી શકીએ આપણે માની ન શકીએ એવા અદ્ભુત દાખલા છે હમણાં ત્યાં એક દૃષ્ટાંત જાણવા મળ્યો કે એક માતા જો કે એ ગર્ભ સંસ્કાર શક્તિ સંકળાઈ નહોતી પણ એ નિયમિત ધ્યાન કરતી હતી ઘણા એવા ધ્યાન કેન્દ્રો પણ છે નિયમિત મેડિટેશન શ્વાસોશ્વાસ આવે છે એના ઉપર માત્ર લક્ષ્ય રાખો બાકી કાંઈ જ ન કરો એકદમ શાંત અંતર્મુખ થઈને રહેશો અહીંયા લક્ષ્ય રાખો અહીંયા જોયા કરો માત્ર તો એનું પરિણામે એ આવ્યું કે અંદર ગર્ભ 6 મહિનાનો થઈ ગયો સારું માતાને કાંઈ ખબર ન પડી બોલો બાહ્ય ચિહ્ન પણ કોઈ નહીં અંદરમાં કોઈ બહારથી કઈ શું લાગે નહીં બધું રમે દોડે નાચે કૂદે ડાન્સ કરે સેટિંગ શું બધું કરે તાત્કાલિક બધું કરતી હોય છતાં માતાને ખબર પણ નહીં 6 મહિના થઈ ગયા કે મને ગર્ભ છે
તો બેનપણી એ પણ ધ્યાન કરનારી હતી, એને વળી કોઈ ખ્યાલ આવ્યો તો એણે મોઘમમાંથી દીધું, જ્યારે ડૉક્ટરને બતાવી દીધું પણ મને કંઈ તકલીફ શા માટે બતાવો, એ પણ ખુલાસો કરતી હતી, એમ મોઘમમાં કહે છે જ્યારે ડૉક્ટર કરાવી રહી વારંવાર કહ્યું. પછી ડૉક્ટર પાસે કદાચ ગઈ હશે અને ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. લેડીઝ ડૉક્ટર પાસે હતા કે શું થઈ ગયું, તમે આજે આવો છો? અને પછી એણે દવા લખી આપી છે. મને દવા નો મેડિસિન નો ડૉક્ટર, એ સિદ્ધાંતમાં માત્ર હતા ધ્યાન શા માટે બહુ આદર કરે અને કહ્યું કે આ સ્થિતિ છે, મેં દવા લેવી જોઈએ, મારી દવાની લખી ભલે આટલું પ્રિસ્ક્રિપ્શન, તેણે કોઈ દવાનો ઉપયોગ કર્યો નહીં અને છેવટ સુધી કોઈ તકલીફ નહીં. પછી તો ડિલિવરીનો દિવસ આવી ગયો. હા, ડૉક્ટર ચકિત થઈ ગયા કે કોઈ બેચેરી, કોઈ ચિંતા, કોઈ ગંભીર, કોઈ ભય કાંઈ નથી, સહજ સ્વસ્થ બેઠી છે. શું વાત છે! તેમજ જરાય પેઇન વગર સહજ બિલકુલ આ ધ્યાન સાધનાનો ચમત્કાર છે. માતા જો આ તો નિયમિત સાધના કરતા હતા, છેવટે આ 9 મહિના દરમિયાન પણ જો માતા આ રીતે નિયમિત નવકાર મહામંત્રનો જાપ રાખે, અહીંયા આજ્ઞા ચક્રમાં ધ્યાન રાખી કરી નમઃ મો નમઃ નમઃ હં નમઃ આખો બંધ ગણમ નમઃ મો નમઃ ધા નમઃ ન નમઃ આ નમઃ રી નમઃ ગણમ નમઃ નો નમઃ સ્વ નમઃ યા નમઃ લક્ષ્મીમાં ન નમઃ લો નમઃ સ નમઃ ઠા નમઃ ગણમ નમઃ સો નમઃ ચ નમઃ મુ નમઃ રો નમઃ વ નમઃ વ નમઃ ગણા નમઃ ગણો નમઃ ઘ નમઃ ગણમ નમઃ સ નમઃ સિંહ નમઃ ધ નમઃ ગો નમઃ મમ નમઃ નમ નમઃ. અથવા પછી બીજો પ્રયોગ પણ એક સેકન્ડમાં એક અક્ષર નમો હરિહમ તારણમ નમો સિદ્ધારણમ. આવી રીતે એક અક્ષર ઉપર બરાબર અહીંયા જાણે વાંચતા હોઈએ, અહીંયા અક્ષર પોપઅપ થતો હોય, આ શું પોપઅપ થાય અને તમે એ અક્ષરને દર્શન કરતા હો એવી રીતે અહીંયા ધ્યાન કરો. અસર આખા શરીર, આખા નાડી તંત્ર ઉપર પડે. તથા ગર્ભાવસ્થામાં નાભી ચક્ર ઉપર કરો તો પણ બહુ સારું રિઝલ્ટ આવે. એ પ્રયોગ જો માતાઓ કરે ને તો શાસનનો જય જયકાર થઈ જાય. એવા શાસન સપનો પાટે બધા બરોબર. અને આની સાથે ઓલો 4 વાક્યો જો ભળી જાય તો થોડી સોનામાં ઓર સુગંધ ભરી જાય. કયા 4 વાક્યો? આઈ એમ વેરી સોરી, હું ખૂબ જ દિલગીર છું. આઈ લવ યુ, હું તમને ચાહું છું. મહેરબાની કરી મને માફ કરો. થેન્ક યુ વેરી મચ. તમારું ખૂબ ખૂબ આભાર. બોલા અંદરના સંતાનને પણ સાથે આ કરો હો, બેટા મેં તને ભૂતકાળના ખૂબ ભાવમાં તકલીફ આપી હોય તો ક્ષમા કરી દે, હું તને ખૂબ ચાહું છું. બરોબર. હા, અને મારા તરફથી તને કંઈ તકલીફ થાય તો જરા માફ કરજે. આવા પ્યાર ભર્યા શબ્દો એને સંભળાવો ને બહુ જબરજસ્ત એનું ગ્રાફ્ટિંગ પાવર હોય ગર્ભાવસ્થામાં. તો અહીંયા તો એ છે કન્યા, સારી કન્યા પસંદ નહીં કરો ચાલશે, પણ સારી માતાની કન્યાને પસંદ કરજો. પ્રભુ ગર્ભમાં પધાર્યા ત્યારથી માતા પિતલાના મનમાં જાત જાતના ડોહલાઓ એટલે કે વિરોધો ઉત્પન્ન થયા છે. કેવા અમારીનો પડહ વઘડાવું, અહિંસાની ઘોષણા કરાવું, રામની સરિતા વહાવું, સદગુરુઓનું પૂજન કરું, તીર્થંકરોની પૂજા કરું, સંઘ વાત્સલ્ય કરું,
મહામહોત્સવનું આયોજન કરું, સિંહાસન પર બેસીને અનેક રાજાઓની આજ્ઞા કરું, હાથી પર બેસીને લહેરાતી ધજા અને વાજિંત્રોના જય જયકાર વચ્ચે ઉદ્યાનોમાં પરિભ્રમણ કરું. જેના પેટમાં કરિયાતું જ ગયું હોય છે એને જેમ ખાલી જગ્યાના ઓડકાર આવતા નથી. 4 અક્ષર કયો પાક? દૂધપાક. ઉઘરાઈ હતી દૂધપાક કરિયા તો પીધે પડ્યા ઉઘરાઈ દૂધપાક. ઘર આંગણે જેને બાવળ જ વાવ્યા હોય છે એને જેમ ગુલાબના દર્શન થતા જ નથી. ગટરની બાજુમાં જ રહેનારને ગંગાજળની પવિત્રતા નિહાળવા મળતી નથી. તેમ જેના ગર્ભમાં ઉત્તમ આત્મા પધાર્યો નથી હોતો એને આવા ઉત્તમ ડોહલાઓ ઉત્પન્ન થતા નથી. અંતરિક્ષમાં કહેવાય છે ઘણા એવા આત્મા હોય છે જે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવા ઈચ્છી રહ્યા હોય છે, પણ યોગ્ય અથવા ઉત્તમ એવા માતા પિતાની પસંદગી કરવા ઈચ્છતા હોય છે. અને માતા પિતાએ પહેલેથી એવા આહવાન પ્રાર્થના કરી કે યુનિવર્સમાં જે પણ એવા પવિત્ર આત્મા હોય વિશેથી અમારે ત્યાં પધારો, વેલકમ, સ્વાગતમ, આવી રીતે આ પ્રેમથી આમંત્રણ આપવું જોઈએ. કોઈ તીર્થંકરનો, ગણધરનો કે એવા વિશિષ્ટ યુગધાનનો કે મહાન આચાર્ય આદિનો આત્મા જે હોય કૃપા કરી અમારી પક્ષીમાં કે અમારા આંગણાંકુળમાં પધારો 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 આવી પ્રાર્થના કરવી જોઈએ. તો એક વાત યાદ કરાવું, 5 કરોડની ગાડીને ડ્રાઈવર જેમ ઉકરડે પાર્ક કરે નથી જ કરતો. 5 કરોડના હીરાને સમજુ માણસ જેમ બકરીની ડોકે નથી જ માનતો, તેમ ઉત્તમ આત્માઓ પર સદગુણ, સંસ્કાર, સાધના વગેરે ક્ષેત્રે ખાલી જગ્યા ફૂંકી ચૂકેલ પક્ષીમાં પ્રવેશવા તૈયાર નથી જ થતા. શું ફૂંકી? ફરીથી સદગુણ, સંસ્કાર, સાધના વગેરે ક્ષેત્રે જેમણે ખાલી જગ્યા ફૂંકી દીધું હોય એની કક્ષીમાં પધારે નહીં. બેવાળું ફૂંક્યું હોય એટલે આ બધું સાધનો ન હોય તો ઉત્તમ આત્મા આવે નહીં. બાળકની વય એક નાનકડું દર્શન અમે અત્યારે આપણે પ્રિન્ટરવેલ પાડીશું. બાળકની વય લગભગ 6 વર્ષની અને એની બહેનની વય લગભગ 8 વર્ષની. સ્કૂલમાં એ ક્યારે ગયા જ હતા અને એ બંને ભાઈ બહેનને 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, તત્વાસૂત્ર, વ્યાકરણના 8 અધ્યાય અને સંપૂર્ણ સિદ્ધ ચક્ર પૂજન આ બધું કંઠસ્થ હતું. કેટલી ઉંમરમાં? 6 અને 8 વર્ષની ઉંમરમાં. શું? 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, તત્વાસાધિગમ સૂત્ર અને વ્યાકરણના 8 અધ્યાય અને સંપૂર્ણ સિદ્ધ ચક્ર પૂજન આ બધું કંઠસ્થ હતું. એ બંનેની માતાએ મને વાત કરેલી કે એ બંને ગર્ભમાં હતા ત્યારે 1 લાખ નવકારનો એમણે જાપ કર્યો હતો, રોજ ભક્તામનનો પાઠ કર્યો હતો અને ટીવી, પિક્ચર વગેરેનો સદંતર ત્યાગ કર્યો હતો. આવી માતાની કુક્ષીને રક્ત કુક્ષીનું ગૌરવ મળતું હશે ને. હવે એનાથી ઓપોઝિટ દૃષ્ટાંત એ દિવસોમાં સૌરાષ્ટ્રના એક મોટા શહેરમાં મારું ચાતુર્માસ ઉપાશ્રયના પ્રથમ માળ ઉપર અમારી સ્થિરતા હતી. એક દિવસ બન્યું એવું કે ઉપાશ્રયની બાજુમાં જ રહેલા એક મકાનના પહેલા માળે રહેલા ઘરની બારીમાંથી ગંદામાં ગંદી ગાળો સંભળાવા લાગી. કમાલની કરુણતા તો એ હતી એ ગંદી ગાળો 6-7 વર્ષની વયનો બાળક બોલી ગયો હતો અને એ પણ એની માતાને સંભળાવી રહ્યો હતો. એ સમયે તો તુરત જ મેં બારી બંધ કરી દીધી, પણ પછી તપાસ કરતા ત્યારે ખ્યાલ આવ્યો કે એની માતા લગ્ન કરીને આવી ત્યારથી પોતાના પતિને આ રીતની ગંદી ગાળો વાળતી હોય છે. માતાનો આ વારસો સીધો બાળકમાં આવ્યો છે. આમાં કોઈ શું કરે? ગર્ભમાં બાળક હોય છે ત્યારે એની માતાનું વલણ કેવું હોય છે, વચનો કેવા હોય છે અને વર્તન કેવું હોય છે એના આધારે જ બાળકના વલણ, વચન અને વર્તનનું ઘડતર થતું હોય છે. એ બાબતમાં લેશ પણ શંકા હોય તો ઉપરના બંને દ્રષ્ટાંતો ગંભીરતાથી વાંચી લેજો. એકમાં બાળક મોઢેથી તત્વાસૂત્રો બોલી રહ્યો છે, બીજામાં બાળક મોઢેથી ગંદી ગાળો બોલી રહ્યો છે. બસ હવે માત્ર 2 પેજ જેવું અંકન બાકી છે એ આપણે ઇન્ટરવેલ પછી બોલીશું. અમેરિકામાં રહેલા ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણાય નમો આયરિયાણાય નમો લોએ સબ સાહુણા સબ
સબ પાવપનાસણો અડમં હોઈ મંગલ નમો સિદ્ધાણામ નમો ઉવજ્જાયાણામ ઈશો પંચનમુક્કારો મંગલાણં ચ સર્વેશી નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોહે સર્વસાહુણામ સબ પાવપનાસણો સર્વં હોહિ वर्तमान की गली मेली में हल जा कैसे वैर मकई जा कैसे वैर मकई जा खेली खेली में वन जागिया पंचो मन दुख कटे की थोवे ने लगी वे धन के ठेस मन दुख कटे की थोवे ने लगी वे धन के ठेस रेनाई जान वक्त जली खालियों हमें रेनाई घर लिखकर करना लोकमा कामावेनी माफी मांगे में पहल आई कई जा कामावेनी माफी मांगे में पहल आई कई जा खेली खेली ने जागियण शामुतिया कोई आग तो पानी नहीं थी जा शामुतिया कोई आग બીજો આઈટીએલ ઇન્ડિયન ટેલેન્ટ कोई धाग बैठी वाणी सोनाई जा जल में नरे कोई धाग इंडिया आईटी फोटो बैठा प्लस आईटी इक्वल टू आईटी लाणी करी जा ઇન્ફોર્મેશન ટેકનોલોજી બીજો આઈટી એટલે लाणी करी जा खेली खेली હે माफी मांगे माफी दिए वीर चौहाने माफी मांगे એ કેમ થાય તો બે કરતા બે તો ચાર થઈ જાય नमक આઈટી છે તો करी આઈટી पेला नमे દરેકમાં આઈટી નો અર્થ અલગ છે બીજામાં ઇન્ડિયા ટેકનોલોજી પહેલા ટેકનોલોજી ટેલેન્ટ गंडू मन क्यों छोड़ी जा बोल કે ટેલેન્ટ ન મળી ટેલેન્ટ ને ટેકનોલોજી ટેકનોલોજી છે नमदा तने गमदा के जोको खमदा उखटदा नमदा तने गमदा ने जोको खमदा उखटदा जेरे जेरे जे मन रमण करे उरमदा जेरे હવે જો પ્રભુ કેવળ નામ खमत खामरा करी मेणी के खमाई जा ફોરેનમાં મેસરમાંથી તમે જોઈ શકો છો खमाई जा गली गली जाजियन है मकई जा गली गली અને ઘરધરોની પ્રતિમા ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ हल जा कैसे बैर मकई जा પછી તે જસલા રાણી ગર્ભને પીડા ન થાય તે રીતે સુખે સુખે ખાંભલા વગેરેના આશ્રય લઈને બેસે છે, ઉઠે છે, સૂવે છે, ઊભા રહે છે, કૈયામાં આરોપે છે, ભૂમિ ઉપર ભરે છે અને સુખે સુખે ગર્ભનું પોષણ કરે છે. હવે તે કાળ અને તે સમયમાં ગ્રીષ્મ ઋતુનો પ્રથમ ચૈત્ર માસ અને તેનો બીજો પક્ષ ચૈત્ર માસનો શુક્લ પક્ષ ચાલતો હતો. તે પક્ષના 13મા દિવસે એટલે ચૈત્ર સુધી 13ના દિવસે પિછલા રાણીના તે ઉત્તમ ગર્ભને 9 માસ અને કેટલા દિવસ 9 માસ અને 7.5 દિવસ વીતી ગયા. અહીં 24 તીર્થંકરોનો ગર્ભ સ્થિતિકાળ સમાન નથી તે કહેવાય છે.
ઋષભદેવ પ્રભુ 9 માસ અને 4 દિવસ ગર્ભમાં રહ્યા. શ્રી અજીતનાથ પ્રભુ 8 માસ અને 25 દિવસ. શંભવનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. શ્રી અભિનંદન સ્વામી 8 માસ અને 28 દિવસ. સુખીનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. પદ્મપ્રભુ સ્વામી 9 માસ અને 6 દિવસ. સુભાષના પ્રભુ 9 માસ અને 19 દિવસ. ચંદ્રપ્રભુ સ્વામી 9 માસ અને 7 દિવસ. વિજયનાથ પ્રભુ 8 માસ અને 26 દિવસ. શીતલનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. શ્રેયાંશનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. વાસુદેવ સ્વામી 8 માસ અને 20 દિવસ. વિમલનાથ પ્રભુ 8 માસ અને 21 દિવસ. અનંતનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. ધર્મનાથ પ્રભુ 8 માસ અને 26 દિવસ. શાંતિનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ. કુંજુનાથ પ્રભુ 9 માસ અને 5 દિવસ. શ્રી હરનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ. શ્રી મલ્લીનાથ પ્રભુ 9 માસ અને 7 દિવસ. શ્રી મુનીશ્વર સ્વામી પ્રભુ 9 માસ અને 8 દિવસ. શ્રી નમીનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ. શ્રી નેમિનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ. શ્રી પાર્થના પ્રભુ 9 માસ અને 6 દિવસ. અને શ્રી મહાવીર પ્રભુ 9 માસ અને 7 દિવસ ગર્ભમાં રહ્યા હતા. તે રીતે ગર્ભસ્થિતિ જાણે. હવે જ્યારે ચંદ્ર સૂર્ય આદિ સર્વે ગ્રહો ઉચ્ચ સ્થાનમાં વધતા હતા, સર્વત્ર સૌરભાવ શાંતિ અને સદા વિકસિત થઈ રહ્યા હતા. અંધકાર નાશ પામી ગયો હતો. ઉલ્કાપા ધ્વજો વૃત્તિ ધરતીકંપ અને દિગ્ડા જેવા ઉપદ્રવોનો અત્યંત અભાવ થઈ ગયો હતો. દિશાઓના અંત ભાગ સુધી વિશુદ્ધિ અને નિર્મળતા છવાઈ ગઈ હતી. સર્વ પક્ષીઓ પોતાના મીઠા મધુરા શબ્દ વડે જ્યાં જય જય શબ્દનો ઉચ્ચાર કરી રહ્યા હતા. દક્ષિણ દિશાનો સુગંધી અને શીતળ પવન મંદ રીતે ભૂમિને સ્પર્શ કરી રહ્યો હતો તથા સર્વ પ્રકારના ધાન્ય આદિના પાકથી પૃથ્વી ભરેલી હતી. તેમજ સુખાર આરોગ્ય આદિ અનુકૂળ સંજોગોથી દેશવાસી લોકોના હૃદયો હર્ષથી નાચી રહ્યા હતા અને વસંત ઉત્સવાદીની ક્રીડા દેશભરમાં ચાલતી હતી. આવો સમય પ્રવર્તતો હતો ત્યારે મધ્ય રાત્રિને વિશે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ચંદ્રનો યોગ પ્રાપ્ત થઈ શકે. અહીં ઉચ્ચ ગ્રહોના ફળ કહે છે. જો 3 ગ્રહ ઉચ્ચના હોય તો રાજા થાય, 5 ગ્રહ ઉચ્ચના સ્થાનમાં હોય તો વાસુદેવ થાય, 6 ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય તો ચક્રવર્તી થાય અને 7 ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય તો તીર્થંકર થાય. જો 3 ગ્રહ નીચ સ્થાનમાં હોય તો દાસ થાય, 3 ગ્રહ સ્વસ્થાને હોય તો મંત્રી થાય, 3 ગ્રહ અસ્તશૈલ હોય તો જળ થાય. હવે તીર્થંકરના જન્મ સમયે 8 ગ્રહ ઉચ્ચ સ્થાનના છે તે કહે છે. સૂર્ય દેશનો ઉચ્ચ, ચંદ્ર ઋષભનો ઉચ્ચ, મંગલ મકરનો ઉચ્ચ, બુધ કન્યાનો ઉચ્ચ, બૃહસ્પતિ કર્કનો ઉચ્ચ, શુક્ર મીનનો ઉચ્ચ, શનિ તુલાનો ઉચ્ચ, રાહુ મિથુનનો ઉચ્ચ. એ રીતે સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાનમાં આવ્યા. એ સમયે મધ્યરાત્રિએ મકર લગ્નમાં 14 રાજયોગમાં ઉદ્યોગ થઈ શકે અને નાતીના જીવોને પણ અંતર્ભૂત સાતા થઈ જશે. હવે માત્ર 2 લીટી બાકી છે. સાવધાન અને એવા ભાવોલ્લાસપૂર્વક જય મહાવીરની ઢોલ વગેરે બોલાવજો કે આપણા હૃદયમાં ભગવાન કૃષ્ણ માટે વધારી જાય. સર્વે પ્રાણીઓને સુખ સાતા વર્તે થતે એવા અતિ કૃતમ અવસરે બાધા રહિત એવા દુષ્લા રાણીએ બાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો.
સર્વધર્માણામ જય રામ જય સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ મંડપ સિંવેશ ચ લંલાઘમમ ણોસણાપ વપાવસ વૃક્કામૂન જપંસોએ રંઘુસાવસ એલોમોન રંયાઝાવ ઉમોન રંયારીય આમોન રંધાસીમોન રંતાહંરી અમોન સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય રામ જય